નમસ્કાર, રામ રામ મિત્રો. આજે આપણે વાતચીત કરવાના છીએ કે આઈબીના ગુપ્ત રિપોર્ટ મુજબ ગુજરાતમાં કઈ બે સીટો કોંગ્રેસ જીતી શકે છે અને શું ગુજરાતની અંદર એક્ઝિટ પોલ ખોટા પડવા જઈ રહ્યા છે. આ વિશેની આપણે વાતચીત કરવાના છીએ. તો મિત્રો, પહેલા આપ મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ન ભૂલતા. આપણે વાતચીત કરવાના છીએ કે ગુજરાતની અંદર આઈબીએ જે સરકારને રિપોર્ટ સુપરત કર્યો એમાં સરકારને એવું કીધું છે કે ગુજરાતની અંદર સરકાર બે સીટો ખોવી શકે છે અને એ સીટો કઈ છે એ પણ હું આપણે જણાવવાનો છું. પણ એ પહેલા હું તમને જણાવી દઉં કે આઈબી શું છે. આઈબીનું આખું નામ છે ઇન્ટેલિજન્સ બ્યુરો. ઇન્ટેલિજન્સ બ્યુરોનું કામ હોય છે ગ્રાઉન્ડ ઉપર અભ્યાસ કરવાનો. સરકાર વિરુદ્ધ કોઈ ષડયંત્ર કરતું હોય, પતતંત્ર કરતું હોય, કે કોઈ આતંકવાદી એક્ટિવિટી કરતું હોય તો એનાથી સરકારને સજાગ કરવાની ને જેથી આપણી સેફટી અને આપણી સુરક્ષા જળવાઈ રહે. પરંતુ અત્યારે આઈબીનો ઉપયોગ એ મુખ્યત્વે પોલિટિક્સની અંદર થતો હોય છે અને કોઈ પણ આંદોલન થતું હોય કે કોઈ પણ વિરોધ પક્ષના નેતાઓ કોઈ જગ્યાએ સભા કરતા એની ચર્ચા કરતા હોય કે કોઈ જગ્યાએ અંગતની મીટિંગો થતી હોય તો તે આઈબીના માણસો આવી જતા હોય છે અને આઈબીના માણસો ત્યાં થયેલી સંપૂર્ણ સચોટ માહિતી સરકાર સુધી પહોંચાડતા હોય છે. એટલા માટે આઈબી જે માહિતી આપે છે એ માહિતી સત્ય અને સચોટ હોઈ શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે તમે કોઈ પણ જગ્યાએ આંદોલનોમાં ભાગ લીધો છે, કોઈ પણ જગ્યાએ વિપક્ષના જગ્યાએ તમે સભાઓમાં ગયા છો તો ત્યાં આઈબીના માણસો હોય છે. અમે પણ બનાસકાંઠાની અંદર જ્યારે સર્વે કરતા હતા ત્યારે અમને પણ ઘણા બધા આઈબીના માણસોના ફોન આવ્યા અને અમને અમારા જોડેથી પણ સચોટ અને સ્પષ્ટ માહિતી લીધી. અને એ લોકો એવા લોકોને ફોન કરતા હોય છે જેમને એમને લાગતું હોય છે કે આ જગ્યાએથી આપણને માહિતી મળી શકે છે અને સત્ય માહિતી મળી શકે છે. કારણ કે એમનો આધાર એ સચોટ અને સત્યતા ઉપર હોય છે. તો મિત્રો, આ તો આઈબીનું કામ અને આઈબી આ રીતે ગ્રાઉન્ડ ઉપર પોતાની રીતે પણ ફરતી હોય છે અને પોતાની રીતે પણ માહિતી મેળવતી હોય છે અને સરકાર સુધી એ માહિતી પહોંચાડતી હોય છે. તો આઈબીનું કામ છે કે સચોટ અને સ્પષ્ટ માહિતી એ સરકાર સુધી પહોંચાડવી. તો આ વખતે આઈબીને એવી શું માહિતી મળી કે જેને સરકાર સુધી પહોંચાડીને ગુજરાતની અંદર કઈ એવી બે સીટો છે જે કોંગ્રેસ જીતે છે એવું આઈબી સરકારને ગુપ્ત રિપોર્ટમાં કહી રહી છે. તો મિત્રો, એ આપણને હું જણાવવાનો છું અને એ ચર્ચા કરવાનો છું. તો આપણને જણાવી દઉં કે ગુજરાતની અંદર પહેલી સીટ છે આણંદ. તો આપણને નવાઈ લાગશે કે આણંદ કેમ? આણંદની સીટ ઉપર તો એવું શું થયું કે આ વખતે ભાજપ હારી શકે છે? તો આપણને જણાવી દઉં કે આણંદના જાતિગત સમીકરણોને સમજી લો. આણંદની અંદર સૌથી વધારે ક્ષત્રિય સમાજ છે, ત્યારબાદ પટેલ સમાજ છે, ત્યારબાદ ઠાકોર સમાજ છે, પછી મુસ્લિમ સમાજ છે, પછી એસસી સમાજ છે ને પછી અન્ય સમાજોને થઈ અને એક લોકસભા બની છે. તો ક્ષત્રિય સમાજ ત્યાં 6.5 લાખ મતદારો છે. ત્યારબાદ પટેલ સમાજના 3.5 લાખ મતદારો છે. ઠાકોર સમાજના ત્યાં 2 લાખ મતદારો છે અને અન્ય એસટી, એસસી અને બધા જ સમાજોનું થઈને 19-20 લાખ મત ધરાવતી લોકસભા બને છે. તો આ લોકસભાની અંદર એવો શું માહોલ રચાયો કે આ વખતે કોંગ્રેસ જીતવાનું છે અને ભાજપ હારવાનું છે? તો હું આપણને જણાવી દઉં કે ક્ષત્રિય આંદોલન જે થયું એનાથી સૌથી વધારે નુકસાનનું માપ જો કોઈ જગ્યાએ મૂકવામાં આવતું હોય ને તો આણંદ વિધાનસભામાં, આણંદ લોકસભામાં મૂકવામાં આવી રહ્યું છે. મિત્રો, એનું સીધું કારણ છે કે આ જગ્યાએ જે ક્ષત્રિય સમાજ વસવાટ કરતો હતો એ પહેલા કોંગ્રેસમાં માનતો હતો, પણ છેલ્લા એક દશકથી, એક દાયકાથી એ લોકોની વોટ કરવાની પેટર્ન બદલાઈ હતી અને બીજેપીને માનતા થયા હતા અને નરેન્દ્ર મોદીને વોટ કરતા થયા હતા. પણ આ વખતે વાત એમના સમાજ ઉપર આવી. પરસોત્તમ રૂપાલા વાળો જે મુદ્દો થયો એ જોરશોરથી આ વખતે એ બહાર આવ્યો અને ક્ષત્રિય સમાજના જે 2-3 લાખ વોટ મળતા હતા એનાથી અંદર જો 1 લાખ મત પણ બીજેપીના તૂટે તો 1 લાખ મતનું નુકસાન પડે અને 1 લાખના મતમાંથી જે પણ મત કોંગ્રેસ તરફ થાય એટલે કે કદાચ 1 લાખ મત જો પાછા કોંગ્રેસ તરફ પડે તો સીધી લીટીમાં બીજેપીને 2 લાખ મતોનું નુકસાન જાય અને 2 લાખ મતોનું નુકસાન જાય તો બીજેપી આ સીટે આરામથી હારી જાય. હવે ક્ષત્રિય સમાજની અંદર કેટલું નુકસાન થયું છે, શું નુકસાન થયું છે એ તો કાલનો દિવસ જ બતાવશે. પરંતુ 4 તારીખ પહેલા આઈબી એવો રિપોર્ટ કરી દીધો છે કે આણંદની સીટ કદાચ કોંગ્રેસ જીતી શકે છે અને એ પણ વધારે કોઈ લીડથી નહીં પણ જીતી શકે છે એવી શક્યતા એ લોકોએ દર્શાવી છે. અને આઈબી કોઈ પણ રિપોર્ટ કરે તો એ ખૂબ જ અભ્યાસ અને સનુકૂળતાના આધારે કરતા હોય છે. તો આમ આ વખતે જોવા જઈએ તો આણંદની સીટ ઉપર અમિતભાઈ ચાવડા લડી રહ્યા છે કોંગ્રેસમાંથી, જે ક્ષત્રિય સમાજમાંથી આવે છે. મિતેશભાઈ પટેલ ભાજપમાંથી લડે છે જે પાટીદાર સમાજમાંથી આવે છે. એટલે ક્ષત્રિય સમાજ વર્સિસ પાટીદાર સમાજની પણ ક્યાંક ને ક્યાંક લડાઈ છે અને એની અંદર પણ આ વખતે બીજા બધા અન્ય સમાજોનો મહત્વનો રોલ રહેવાનો છે. પણ આ વખતે આણંદની સીટ કદાચ કોંગ્રેસ જીતી જાય તો એમાં નવાઈ નથી એવું રિપોર્ટ
આઈબીએ આ વખતે સરકારને કર્યો છે. ત્યારબાદ આપણે બીજી સીટની વાતચીત કરીએ તો બીજી સીટ છે બનાસકાંઠાની. બનાસકાંઠા સીટની આપણે વાતચીત કરીએ તો ચૌધરી સમાજમાંથી રેખાબેન અને ઠાકોર સમાજમાંથી ગેનીબેન આવે છે. ગઈ વખતે બંને ઉમેદવારો ચૌધરી સમાજના હતા. 2019ની અંદર વાતચીત કરીએ તો પરબતભાઈ પટેલ અને પ્રતિભાઈ પટોળ. પ્રતિભાઈ પટોળને કોંગ્રેસે ટિકિટ આપી હતી ને પરબતભાઈ પટેલને ભાજપે ટિકિટ આપી હતી ને લગભગ પરબતભાઈ પટેલ અહીંયા 4 લાખ મતોથી જીતી ગયા. તો 4 લાખના મતોથી જીતેલી લોકસભામાં એવું તો શું સમીકરણો રચાયા કે આ વખતે ભાજપને અહીંયા જીતવા માટે ફાફા મારવા પડે છે અને આઈબીને એવો રિપોર્ટ કરવો પડે કે કદાચ આ સીટ બનાસકાંઠાની સીટ એ બનાસકાંઠા ખોઈ શકે છે. તો આપણને હું જણાવી દઉં, ગઈ વખતે બંને ચૌધરી સમાજના ઉમેદવારો હતા. ચૌધરી સમાજ મુખ્યત્વે બીજેપી સાથે જોડાયેલો છે એટલે પ્રતિભાઈ પટોળને કોઈ મત આપ્યા નહીં ને પ્રતિભાઈ પટોળે હારી ગયા. આ વખતે ઉલટું છે. ચૌધરી સમાજ તો ચૌધરી સમાજ જ્યાં મત કરતો તો ભાજપમાં એક જગ્યાએ મત કરવાનો છે અને સામે ઠાકોર સમાજના ઉમેદવાર છે તો ઠાકોર સમાજમાંથી જે મતો મળ્યા છે ભાજપને આ વખતે મળવાના નથી. કદાચ 1 લાખ વોટ ભાજપને મળ્યા હોય તો એ આ વખતે નથી મળવાના. તો 1 લાખ મતોનું તો નુકસાન ત્યાં જ પહોંચી ગયું. ત્યારબાદ વાત રહી અન્ય સમાજોની. જેમ કે અન્ય સમાજો જે મુખ્યત્વે કોંગ્રેસ તરફ ઢળેલા હતા એવા સમાજોની હું વાત કરી દઉં. દેસાઈ સમાજ, મુસ્લિમ સમાજ, ત્યારબાદ દલિત સમાજ, ત્યારબાદ થોડો ઘણો પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ ને આદિવાસી સમાજ. આ લોકોએ કોંગ્રેસ તરફ વધારે ઢળેલા હતા. જ્યારે બીજેપી તરફ ઢળેલા હતા એવા સમાજોની વાતચીત કરું તો માળી સમાજ, ત્યારબાદ પ્રજાપતિ સમાજ, બ્રહ્મ સમાજ અને અન્ય સુધાર સમાજો હોય અને નાના સમાજો જે રહેતા હોય છે એ બધા સમાજો બીજેપી તરફ વધારે ઢળેલા હતા. એટલે કાંટેની ટક્કર તો છે જ. સિટીઓની અંદર સૌથી વધારે પ્રભુત્વ બીજેપીનું હતું. 70-75% બીજેપીનું નામ આવતું હતું અને ગામડાઓની અંદર ગેનીબેનનું પ્રભુત્વ વધારે હતું અને ઠાકોર સમાજનું પણ ગામડાઓની અંદર ખાસું બહોળું પ્રભુત્વ હતું. એટલે આ વખતે ગામડાઓની અંદર કોંગ્રેસ અને સિટીઓની અંદર બીજેપી ચાલી છે. એટલે આઈબીનો એવો રિપોર્ટ છે કે આ વખતે બનાસકાંઠાની સીટ અને આણંદની સીટ ગુજરાતની અંદર ભાજપને ખોવાનો વારો આવે અને કોંગ્રેસ જીતે તો એમાં કોઈ નવાઈની વાત નથી. તો મિત્રો, આ તો આઈબીનો રિપોર્ટ અને અન્ય વિશેષ પ્રકારની ચર્ચાઓ આપણે અન્ય ઘણા બધા વિડીયોમાં કરી છે. તો આ રીતે જે આઈબીનો રિપોર્ટ હતો એના રિપોર્ટ વિશે આપણે ચર્ચા કરી. તો મિત્રો, તમને આવા અવનવા વિડીયોમાં રસ હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી હું આપણા માધ્યમથી આવા અવનવા વિડીયો બનાવતો રહું જે વિડીયો આપ સુધી પહોંચાડી શકું. નમસ્કાર.